તમને ખબર છે સીએનજી કાર સાથે આ મોટા પ્રોબ્લેમ છે. જો તમારા પાસે મારુતિ, હુન્ડાઈ, ટાટા કે કોઈ બી કંપનીની સીએનજી કાર છે તો આ વિડીયો અચૂક જોજો. બધાને સીએનજી કારમાં અમુક કિલોમીટર પછી આ પ્રોબ્લેમ તો આવતા જ હોય છે. એન્જિનમાં વાઇબ્રેશન આવવું, પીસ ચાલવી અને ઝટકા મારવા, એન્જિનમાંથી ધડાકા અવાજ આવો, પિકઅપ ના આવવું અને કાર દબાઈને ચાલવી. આનો ઉપાય ખૂબ સરળ છે. જ્યારે તમે સીએનજી કાર ખરીદો છો ત્યારે કંપનીની મેન્યુઅલમાં લખેલું હોય છે અને કંપનીમાંથી કહેવામાં બી આવે છે દર 500 કિલોમીટર સીએનજી પર કાર ચલાવ્યા પછી 5 કિલોમીટર પેટ્રોલ પર ચલાવી. કારણ કે સીએનજી એ ડ્રાય ફ્યુલ છે અને સીએનજી પર કાર ચલાવવાથી એન્જિન અને એની ફ્યુલ લાઈનો ડ્રાય થઈ જાય છે અને સીએનજી સાથે આવતા અનવોન્ટેડ પાર્ટિકલ એન્જિન અને ઇન્જેક્ટરને ડેમેજ કરે છે. પેટ્રોલ એક લુબ્રિકન્ટ ફ્યુલ છે એટલે પેટ્રોલ પર કાર ચલાવવાથી તમારે ઇન્જેક્ટર અને એન્જિન બંને લુબ્રિકેન્ટ થઈ જાય છે, પ્લસ એની જે લાઈનો છે એમાં ખરાબ પડેલા પાર્ટિકલ્સ સાફ થઈ જાય છે. તેથી રૂટીનમાં અઠવાડિયામાં એક આખો દિવસ પેટ્રોલ પર કાર અચૂક ચલાવી, જેનાથી કારની એન્જિન લાઈફ વધી જશે, એન્જિન સ્મૂથ થઈ જશે અને વધારાના અવાજ બી બંધ થઈ જશે. આ કરવાથી એન્જિનનું પરફોર્મન્સ અને એન્જિનની લાઈફ બંને ઇન્ક્રીઝ થશે. ગુડ બાય.